મોરબી શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર રીતે પ્રેસ કાર્ડ મેળવી પત્રકાર તરીકે ઓળખ આપતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન્યૂઝના નામે બ્લેકમેલિંગ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। તાજેતરમાં પોલીસ દ્વારા 10,000 રૂપિયામાં પ્રેસ કાર્ડ ખરીદી પોલીસ પર રોફ જમાવનાર એક બોગસ પત્રકાર અને કાર્ડ વેચનાર સામે ગુનો નોંધાતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે। મોરબી જિલ્લાના માન્ય પત્રકારોએ વાહનો પર પ્રેસ લખાવી ફરતા લોકોના પ્રેસ કાર્ડ શૈક્ષણિક લાયકાત અને ઓળખની ચકાસણી કરવા ખાસ ઝુંબેશ ચલાવવાની માંગ કરી છે। સાથે જ ગેરકાયદેસર રીતે પ્રેસ કાર્ડ વેચતા નેટવર્કને શોધી કડક કાર્યવાહી કરવા અને તોડપાણી બ્લેકમેલિંગ કરતા બોગસ પત્રકારો સામે કાયદેસર પગલાં ભરવા અપીલ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। ગઈકાલે એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગમાં હતા ત્યારે એક બ્રેઝા કાર મળેલ, જેમાં પ્રેસ લખેલું હતું। જે બ્રેઝા કાર્ડમાં પૂછતા પોતાની પાસે પ્રેસ ઓફ ઇન્ડિયાનું કાર્ડ હોય, જે બાબતે એને પૂછતા કે આ તમને કાર્ડ કોને આપેલું છે અને તમે પત્રકાર તરીકે કોઈ કોર્સ કરેલો છે કે પત્રકારનો નીતિ નિયમ મુજબ તમે રજિસ્ટ્રેશન કરાયેલું છે કે માહિતી ખાતામાં તમારી પાસે એને લગતા કોઈ આધાર પુરાવા આપેલા છે। તો પોતે જે છે એ અસલમ હુસેનભાઈ શેખ, જે બ્રેઝાના ચાલક છે, એની પાસે કાર્ડ હતું અને એ કાર્ડ છે એને ફક્ત 10,000 રૂપિયામાં જે પત્રકાર પ્રેસ ઓફ ઇન્ડિયાના રાધેશ બુદ્ધભટ્ટી છે એને બનાવી આપેલું હતું। એને કોઈ આ પત્રકારની કોઈ એની પાસે માહિતી ખાતા તરફથી નોંધાયેલ નથી તથા કોઈ કોર્સ નથી કરેલો અને કોઈ પત્રકારનો અનુબંધ, ફક્ત 10,000 રૂપિયા ટોલ ટેક્સ બચાવવા કે અન્ય કોઈ પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે ત્યારે પ્રેસનું ખોટું નામ આપી ખોટું નામ ધારણ કરીને પ્રેસનો ખોટો ઉપયોગ કરેલ, જેના કારણે એ ડિવિઝનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ એ ડિવિઝન ચલાવી રહ્યા છે। અને પ્રેસના માધ્યમથી આજે હું મોરબીની જનતા, મોરબી કે અન્ય કઈ જગ્યાએ આવા પ્રેસ ઓફ ઇન્ડિયાનું રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા કોઈ આપેલું હોય તો એ જે પણ એને કાર્ડ બનાવી દીધું હોય તે એ ડિવિઝનના તપાસ કરનાર પાસે જમા કરાવી દે, નહીં તો એના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે। અને જો કોઈ આવા મીડિયાના ખોટા નામ ધારણ કરી એનો પ્રેસનો ઉપયોગ કરીને વાહનોમાં અથવા પોતે આવું આઈ કાર્ડ લઈ ક્યાંય નીકળશે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।